દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડાના ટીમડીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। રાજ્યકક્ષાના ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વન પર્યાવરણ મંત્રી મુળભાઈ બહેરા સહિતના લોકો હાજર હતા। સિંહને લઈને નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે તે માટે આયોજન કરાયું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પીએમ મોદીએ પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો। આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છે। ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે। સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી છે। ગુજરાત સિંહ પ્રેમી પર્યટકો માટે સૌથી વધુ મનગમતું પર્યટનનું સ્થળ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રાકૃતિક, પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને अपनी जवाबदारी गणावी है। गुजरात की सरकार ने आज हिंदुस्तान को इस विषय से भी गर्वित किया है। आज बड़े गर्व के साथ हम ये कहते हैं कि दुनिया भर में अगर एशियाई लायन कहीं पर है तो उनका घर और उनका बसेरा गुजरात में गीर के अंदर है। अपना प्रधानमंत्री श्री मोदी साहेब નું વિઝન અને એના જે સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટેની કાર્ય યોજના દ્વારા આપણે સતત સિંહની સંખ્યામાં અને વિસ્તારમાં બેયમાં વૃદ્ધિ જોઈ રહ્યા છીએ। આપણા પ્રધાનમંત્રીશ્રીએ મૂળ મંત્ર એટલે બૃહદ ગીર વિસ્તારને સંકલિત વિકાસ અને સિંહોની જાળવણી અને લાગણીસભર અને સુંદર સહઅસ્તિત્વ માટે જાણીતી સૌરાષ્ટ્રની સમગ્ર પ્રજાને પણ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।